ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર થયું છે, જેમાં સંસ્કાર દીપ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવતા સંચાલકો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ અને એપ્રિલમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા લીધી હતી, જેનું પરિણામ સોમવારે જાહેર થયું હતું, જેમાં સુરતના વિદ્યાર્થીઓએ રાજ્યભરમાં ડંકો વગાડ્યો છે। તો સુરતે સંસ્કારદીપ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ ધોરણ 12 બાદ ધોરણ 10માં પણ બાજી મારી છે। સંસ્કારદીપ વિદ્યા સંકુલના હાલ A1 અને A2 ગ્રેડ મેળવનારા સહિતના વિદ્યાર્થીઓ ધોરણ 10માં પાસ થતા શાળાનું 96.49% પરિણામ આવતા સ્કૂલ સંચાલક અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવાય છે। મારું નામ જાસલિયા જેમિશા। પહેલામાં રેન્ક આવ્યો છે ગુજરાત ખાતે। મારે PR છે 99.96 અને 600માંથી 580 માર્ક્સ આવ્યા છે। આખી સ્કૂલની અંદર ફર્સ્ટ આવ્યા છો અત્યારે 10thમાં? યસ। કેવું લાગી રહ્યું છે? ખુશી તો થઈ રહી છે। મહેનત કેટલું વાંચન કરતા હતા? હું તો સવારમાં 4 વાગે જાગીને વાંચતી હતી અને મોડી રાત ક્યારેક થઈ જાય। કયા વિષયમાં વધારે માર્ક્સ આવ્યા છે? મેથ્સ। શું તમારો ગોલ છે? શું બનવાનું છે? મારે MBBS ડૉક્ટર બનવાનું છે અને સેવા કરવાની છે। યસ। બીજું આવનારા નવા વિદ્યાર્થીઓ છે જે એના માટે શું સંદેશો છે? જો આપણે ભણવામાં ધ્યાન રાખશું તો જ આપણે આગળ નીકળવાના છે। આપના ઘરની અંદર આવા કોઈનો નંબર આવ્યો તો ખરો? નહીં, મને જ નહીં। ટોપર 23 વિદ્યાર્થીઓ જે A1 ગ્રેડ મેળવેલો છે, 60થી વધુ વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવેલો છે। શાળાનું ઓલ ઓવર પરિણામ છે 96.49% છે। આની પાછળ અમારા શિક્ષકોની મહેનત, વિદ્યાર્થીઓની મહેનત, વાલીનો પણ એટલો સપોર્ટ હતો। અમારા ટ્રસ્ટ મંડળ, સંચાલક મંડળ, સુપરવાઇઝર દરેકનું ખૂબ જ બાળકો પ્રત્યે ધ્યાન હતું, એનું જ અમને આ પરિણામ મળેલ છે। બીજું કે મોટા વરાછામાં અત્યારે ફર્સ્ટ ઉપર આ સ્કૂલ છે, હા, એનું શું કહેવું છે? અમે દરેક વિદ્યાર્થી ઉપર છે વ્યક્તિગત ધ્યાન આપીએ છીએ કે વીકલી ટેસ્ટ હોય કે બોર્ડની પરીક્ષા પહેલાં છે અમારે મોડેલ ટેસ્ટ ગોઠવાય છે બોર્ડના જેવી, પ્લસ અમારે જે બોર્ડની એક્ઝામ હતી એના 1 મહિનો અગાઉ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 7:30 વાગ્યા સુધી, એટલે કે 12 કલાકથી પણ વધુ સમય માટે વિદ્યાર્થીઓ સ્કૂલે રહીને જ વાંચન કરતા હતા અને શિક્ષકોની હાજરીમાં, જેથી અમે આ રિઝલ્ટ લાવવામાં અમને ખૂબ જ એ વસ્તુ હેલ્પ થઈ છે અમારી। મારું નામ દિવ્યેશભાઈ ગોહિલ। હું અહીં સુપરવાઇઝર તરીકે અને ધોરણ 10ના ગણિત વિષય તરીકે લઉં છું અહીં સ્કૂલમાં। ખાસ કરીને સ્કૂલ હવે ધીરે ધીરે નામ પહેલાં તો રોશન કરતું પણ હવે વધારે નામ રોશન કરી રહી છે। આ બધી અમારે શિક્ષકોની, સંચાલકની, આ શું આપણા આચાર્યશ્રીની, સુપરવાઇઝરશ્રીની બધાની મહેનત અને વિદ્યાર્થીઓ પણ એ રીતે મહેનત કરે છે અને વાલીનો પણ અમને પૂરેપૂરો સપોર્ટ છે। એના કારણે અમારી આ સ્કૂલ ધીરે ધીરે પ્રગતિ કરી રહી છે। આમ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થતાં સંસ્કારદીપ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ પાસ થતા વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવ્યું હતું અને ફટાકડાની આતશબાજી કરી હતી। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।